તો અત્યારે વયા ગયા છે, એ આમાં ભળી ગયા છે, એના રૂપમાં ભળી ગયા છે, તો ત્યાં આપણે શબ્દ ફેરવીને સ્વ કરને તો આપણી જ વાત કરીએ ને, જગતની હું વાત કરું. સ્ત્રી મન નારાયણ નારાયણ નારાયણ, તારું મન છે એ જ સ્ત્રી છે. સ્ત્રી સહિત આ સ્ત્રી છે, દેહ છે, સ્ત્રી કહેવાય છે. શ્રી મન નારાયણ નારાયણ નારાયણ. પ્રભુજી અત્યંત આનંદિત જાણીને નારદજીએ ફરીથી ધીમેથી બોલ્યા, હે રઘુનાથજી સાંભળો, આપે જ્યારે આપની માયાથી મને મોહિત કર્યો ત્યારે હું વિવાહ કરવાનો વિચારતો હતો. હે નાથ, ત્યારે તમે કયા કારણથી મને વિવાહ ન કરવા દીધા? હે મુનિ સાંભળો, હવે હું તમને ખૂબ જ હર્ષથી જણાવું છું. જેઓ જગતની તમામ વસ્તુઓ ત્યાગ કરી મને વિશ્વાસથી ભજે છે, તેની હું કાયમ માટે રક્ષા કરું. નારદજીએ શ્રી રામચંદ્ર ભગવાનને પ્રશ્ન કર્યો કે હે બાપ, તમારી શક્તિ માપ, તમારી બુદ્ધિ માપ, અમારી જ્યાં બુદ્ધિ ભક્તોની પૂરી થાય ત્યાંથી ભગવાન તારી ચાલુ થાય, તો મને એક પ્રશ્નનો જવાબ દે. જ્યારે મને લગ્ન કરવાની ઈચ્છા થઈ ત્યારે બાપુજી તે આવી અટપટી વૃત્તિ, આવી અટપટી પરિસ્થિતિ કેમ નિર્ધાર કર્યો, એનું શું કારણ? ત્યારે ભગવાન નારાયણ કહે, તમે હર્ષથી સાંભળો. જવાથી હર્ષ, એક કઈ વિષય તમારી પાસે ન હોવા જોઈએ. હર્ષ, પ્રફુલ્લિત મને તમે આ વસ્તુ સાંભળો. અને આમે તમારે ભગવાનનું ભજન કરવું તો પ્રફુલ્લિત મનને સાંભળવું પડે, નકર તમારું મન ક્યાંય કોઈ ગણતરીમાં હોય તો ન ભેગું થાય. હો હા, ત્યાં મન હોવું ના જોઈએ. નિર્મળ મન, નિર્મળ મન. એક રતિભારની પણ એમાં જો અત્યારે આમાં તમારું છે ને, તો અત્યારે તમે રોકાઈ ગયું. ગણતરી તો ખરી ભગવાનનું ભજન એ પ્રકારનું હોય છે. નહીં કરવાની, નહીં કરવાની. નિર્મળ મનથી હર્ષથી જણાવું, જેઓ જગતની તમામ વસ્તુનો ત્યાગ કરી મને વિશ્વાસથી ભજે છે, જગતની તમામ વસ્તુઓનો ત્યાગ કરી, જો સંતોને પુત્રો હતા